Good afternoon, students. તો આજે આપણે ESIT ના લેક્ચરમાં જે લાસ્ટ ટોપિક ડિસ્કસ કર્યો હતો તેનાથી આગળ આપણે વધીશું. આની પહેલા આપણે શીખ્યા કે કમ્પ્યુટર શું છે, કમ્પ્યુટરના હાર્ડવેર કમ્પોનન્ટ્સ કયા કયા હોય, કમ્પ્યુટરના સોફ્ટવેર કમ્પોનન્ટ્સ કયા કયા હોય. એના પછી આપણે શીખ્યા કે ઇન્ટરનેટ શું છે, ઇન્ટરનેટ ના કયા કયા કમ્પોનન્ટ છે, ઇન્ટરનેટ કેવી રીતે કામ કરતું હોય છે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે શું. એન્ડ સો લાસ્ટ ટોપિક આપણે જે ડિસ્કસ કરતા હતા તે હતું કે મોડેમ શું કહેવાય અને નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ કોને કહેવાય. હવે એ ટોપિકથી આપણે આગળ વધીએ કે જ્યારે આપણે નેટવર્ક ઉપર કનેક્શન થાય ઇન્ટરનેટ ઉપર, તો એ એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરતું હોય તો એના લગતી કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ એ છે કે યુઝ ધ સેટ ઓફ રૂલ્સ governing communication over network which are called as a protocol. Your computer generally handles this protocol. આપણે જેમ કે આગળ પણ વાત કરી હતી એક વખત કે કોઈકની સાથે કોમ્યુનિકેશન કરવું હોય, સપોઝ તમારે કોઈ ફોરેન પર્સન સાથે કોમ્યુનિકેશન કરવું છે, હવે તમારી લેંગ્વેજ અલગ છે, એમની લેંગ્વેજ અલગ છે, તો બંનેની લેંગ્વેજ અલગ હશે તો તમે એકબીજા સાથે કોમ્યુનિકેશન કેવી રીતે કરી શકશો. વધુમાં વધુ ફેશિયલ એક્સપ્રેશન વાપરીને કે કોઈ જેસ્ચર કરીને. પરંતુ કોઈ કોમન લેંગ્વેજ હોય તો તમને કમ્યુનિકેશન કરવું વધારે ઈઝી પડે. પ્લસ લેંગ્વેજની ઉપરાંત પણ ઘણી બધી વસ્તુ હોય છે, જેમ કે તમે ટીચરને મળો તો એના સેટ ઓફ પ્રોટોકોલ્સ અલગ હોય, તમે ફ્રેન્ડ સાથે વાત કરો તો એ સેટ ઓફ પ્રોટોકોલ્સ અલગ હોય, તમે તમારા પેરેન્ટ સાથે વાત કરો તો એ સેટ ઓફ પ્રોટોકોલ્સ અલગ હોય. પ્રોટોકોલ શું છે? એ રૂલ્સ છે કે કમ્યુનિકેશન કરીએ છીએ તો એ કમ્યુનિકેશન કેવી રીતે કરવું, એના કયા કયા સ્ટેપ્સ હોવા જોઈએ, કઈ લેંગ્વેજ વાપરવી, કઈ સિન્ટેક્સ વાપરવી, આ બધું એના રૂલ્સમાં આવે છે. તેવી જ રીતે કમ્પ્યુટર જે છે, કમ્પ્યુટર જ્યારે ઇન્ટરનેટ સાથે કનેક્શન થાય છે અને ઇન્ટરનેટ થ્રુ જ્યારે નેટવર્ક ઉપર કનેક્શન થાય છે તો એના પણ કમ્યુનિકેશન માટેના રૂલ્સ છે, એને આપણે કહીએ છીએ પ્રોટોકોલ્સ. અલગ અલગ આવા અલગ અલગ પ્રોટોકોલ હોય છે જે આપણે આગળ થોડાક પ્રોટોકોલના નામ પણ શીખીશું. આ વસ્તુ કેમ જરૂરી છે? કારણ કે ઇન્ટરનેટ ઉપર જેટલા પણ ડિવાઇસીસ કનેક્ટેડ છે તે બધા જ ડિવાઇસીસ સરખા નથી. દરેકે દરેક ડિવાઇસ જે ઇન્ટરનેટ ઉપર કનેક્ટેડ છે તે બધાનો પ્રોસેસિંગ પાવર અલગ હશે, જેમાં માઇક્રો પ્રોસેસર વપરાયું હશે તે અલગ હશે, એમાં રેમ સાઇઝ અલગ હશે, રોમ સાઇઝ અલગ હશે, એનું નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એની કેપેસિટી અલગ હશે, કેટલા સ્પીડથી ટ્રાન્સફર ડેટા કરી શકે એ પણ અલગ અલગ ડિવાઇસીસમાં અલગ અલગ હોય. તો ઇન્ટરનેટ ઉપર બધા જ ડિવાઇસીસ સરખા નથી અને એટલે જ્યારે એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે કમ્યુનિકેશન કરે છે એ કમ્યુનિકેશન માટે અમુક પ્રોટોકોલ સેટ થયેલા હોવા જોઈએ. એ પ્રમાણે કમ્યુનિકેશન થાય તો કમ્યુનિકેશન સક્સેસફુલ થયું કહેવાય. મોસ્ટલી આવા બધા જે પ્રોટોકોલ છે એનું ધ્યાન તમે જ્યારે યુઝર હોય, તમે કમ્પ્યુટરનો યુઝ કરી રહ્યા હોય તો તમે પોતે નથી રાખતા, પરંતુ કમ્પ્યુટર પોતે જ આ બધા પ્રોટોકોલ્સ હેન્ડલ કરે છે. તમે હાલમાં તમારા મોબાઈલથી ઇન્ટરનેટનો યુઝ કરો છો તો એ ઇન્ટરનેટ કયા પ્રોટોકોલ ઉપર કામ કરે છે એ તમે સેટ કર્યો નથી, પરંતુ એ મોબાઈલ પોતે જ તે ઇન્ટરનેટ ઉપર કેવી રીતે કમ્યુનિકેશન કરવું તે હેન્ડલ કરે છે. એના માટે જે પણ એન્જિનિયરે એના માટે પ્રોગ્રામિંગ કર્યું હશે હાર્ડવેરમાં અને સોફ્ટવેરમાં, તે જે પ્રોગ્રામિંગ કર્યું હશે તે પ્રમાણે કોમ્પ્યુટર કામ કરશે. તો એક તો વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોટોકોલ. ત્યાર પછી બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય કે ઇન્ટરનેટ ઉપર કમ્પ્યુટરની સાથે કમ્યુનિકેશન કરવું છે તો એડ્રેસ શું છે.
આજે મારે તમને પત્ર લખવો હોય તો તમારા ઘરનું એડ્રેસ મારી પાસે હોય તો હું એની પર લેટર લખી શકું. એવી જ રીતે ઇન્ટરનેટ ઉપર જ્યારે એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા માંગે છે તો બીજા કમ્પ્યુટરને ઇન્ટરનેટ ઉપર આઈડેન્ટિફાય કેવી રીતે કરવું? તો દરેક કમ્પ્યુટરની ઇન્ટરનેટ ઉપર આઈડેન્ટિટી માટે બે એડ્રેસ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક છે મેક એડ્રેસ, જેને આપણે કહીએ છીએ મીડિયમ એક્સેસ કંટ્રોલ એડ્રેસ. મેક એડ્રેસ છે તે મોસ્ટલી જે ડિવાઇસીસ હોય તે ડિવાઇસીસ સાથે જ એસોસિએટેડ હોય છે અને એક જ સિંગલ નેટવર્ક હોય તે સિંગલ નેટવર્ક સાથે તે મેક એડ્રેસ એસોસિએટેડ હોય છે. જરૂરી નથી કે તમે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય. હવે હાલમાં હું કોલેજમાં છું અને કોલેજના જે ઇન્ટરનેટનું જે લેન કનેક્શન છે, જેટલા કમ્પ્યુટર્સ લેન કેબલ થ્રી જોડાયેલા છે, હવે ધારો કે ઇન્ટરનેટ બંધ પણ છે છતાં પણ મારે આ જે મારા કેબિનમાંથી લેબોરેટરીમાં કોઈ બીજા ફેકલ્ટી બેઠા હોય તેમને મારે ડેટા સેન્ડ કરવો હોય તો ઇન્ટરનેટની જરૂર નથી. એના માટે લોકલ નેટવર્ક બનેલું છે. તો લોકલ નેટવર્ક ઉપર એ કમ્પ્યુટર કેવી રીતે આઈડેન્ટિફાય થશે? મેક એડ્રેસ, મીડિયમ એક્સેસ કંટ્રોલ એડ્રેસ. બરાબર? તો દરેક ડિવાઇસ સાથે તમે એની નેટવર્ક પ્રોપર્ટી તમારા મોબાઈલમાં કે લેપટોપમાં તમે ચેક કરશો તો તમને એનું મેક એડ્રેસ દેખાશે કે તમારા મોબાઈલનું મેક એડ્રેસ શું છે, કે તમારા લેપટોપનું મેક એડ્રેસ શું છે. તેવી જ રીતે બીજું આવે છે આઈપી એડ્રેસ. આઈપી એડ્રેસ એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. આ એડ્રેસ તમે જ્યારે ઇન્ટરનેટ ઉપર કનેક્ટ થાવ ત્યારે ઇન્ટરનેટ ઉપર તમારા ડિવાઇસની આઈડેન્ટિટી એ આ એડ્રેસથી ખબર પડે. આ એડ્રેસ બાય ડિફોલ્ટ કમ્પ્યુટરમાં કે લેપટોપમાં કે મોબાઈલમાં ના હોય. તમે જે રાઉટર થ્રુ જે પણ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, પછી એ રિલાયન્સ જીઓ હોય કે BSNL હોય કે GTPL હોય, કોઈ પણ હોય, જે પણ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની સર્વિસીસ આવતી હશે તે તમે જ્યારે રાઉટર થ્રુ એ સર્વિસીસનો યુઝ કરો તો એ રાઉટર તમને આઈપી એડ્રેસ અલોકેટ કરશે તમને એટલે તમારા ડિવાઇસને. તો સર યસ. તો આઈપી એડ્રેસ ધારો કે મેં એક વખત કનેક્ટ કરીને પાછું બંધ કરી દીધું આ ઇન્ટરનેટ, હા હા બરાબર, તો પાછું હું કનેક્ટ કરું તો બીજી વખત આઈપી એડ્રેસ ચેન્જ થઈ જાય? યસ, ગુડ ક્વેશ્ચન. આમાં બે વસ્તુ છે. બે ટાઈપના આઈપી એડ્રેસ હોય છે. એક હોય છે સ્ટેટિક આઈપી અને બીજું હોય છે ડાયનેમિક આઈપી. સ્ટેટિક આઈપી છે ને, તમે તમારા ઘરના રાઉટર સાથે 5 કે 7 ડિવાઇસીસ કનેક્ટેડ હોય તો તમે કોઈ પણ એક ડિવાઇસને એક સ્ટેટિક આઈપી અસાઇન કરી શકો. એ તમારે રાઉટરના સેટિંગમાં જઈ અને તમારા ડિવાઇસને તમારે આઈપી અસાઇન કરી દેવાનું અને એ જ આઈપી તમારે તમારા લેપટોપ કે મોબાઈલમાં એન્ટર કરી દેવાનું. તો એવરી ટાઈમ જ્યારે એ રાઉટર સાથે તમારો મોબાઈલ કોમ્યુનિકેટ કરશે તો એ તે સ્ટેટિક આઈપીનો જ યુઝ કરશે. તો એ વખતે આઈપી ચેન્જ નહીં થાય. બીજું શું આવે છે? બાય ડિફોલ્ટ હાલમાં તમે તમારો આઈપી નહીં સેટ કરતા હોય તો જ્યારે તમે ઇન્ટરનેટ વાપરતા હશો ત્યારે જે એક આઈપી એડ્રેસ અલોકેટ કરવા માટે પણ એક પ્રોટોકોલ આવે છે જેને કહેવાય છે DHCP પ્રોટોકોલ. એ પ્રોટોકોલ શું કરશે? ડાયનેમિકલી આઈપી એડ્રેસ અલોકેટ કરશે. એટલે કે તમે એક સેશન માટે તમે જ્યારે રાઉટર સાથે કનેક્ટ કર્યું ત્યારે આઈપી અલગ હશે અને જ્યારે તમે થોડા ટાઈમ પછી કે એક વખત ડિસ્કનેક્ટ થઈ ગયા ત્યાર પછી ફરીવાર તમે જ્યારે એક્સેસ કરશો તો આઈપી ચેન્જ થઈ જશે. તો બંને રીતે હોઈ શકે છે. સ્ટેટિક આઈપી પણ હોઈ શકે છે અને ડાયનેમિક આઈપી પણ હોઈ શકે છે. આ આઈપી તમારા કમ્પ્યુટર કે લેપટોપ કે મોબાઈલની ઇન્ટરનેટ ઉપર ઓળખ છે. જ્યારે બીજા કોઈ કમ્પ્યુટરને તમારા કમ્પ્યુટર પર ડેટા મોકલવો હશે તો એ તમારા કમ્પ્યુટરને કેવી રીતે આઈડેન્ટિફાય કરશે? એ આઈપી એડ્રેસથી આઈડેન્ટિફાય કરશે. ઓકે ઓકે સર. હવે આપણે જોઈએ કે હાઉ ટુ એક્સેસ ધ ઇન્ટરનેટ, હાઉ ટુ એક્સેસ વર્લ્ડ વાઇડ વેબ.
ઇન્ટરનેટ કનેક્શન એક વખત તમારી પાસે આવી ગયું, તમે પરચેસ કર્યું કે તમે રેન્ટ ઉપર લીધું, ઇન્ટરનેટ કનેક્શન મળી ગયા પછી વર્લ્ડ વાઇડ વેબનો આપણે યુઝ કરવો હોય તો એના માટે શું જોઈશે? એક વેબ બ્રાઉઝર જોઈશે. તમારા લેપટોપમાં, મોબાઈલમાં વેબ બ્રાઉઝર હશે, અલગ અલગ કંપનીના અલગ અલગ હોય છે, રાઈટ? ગૂગલ ક્રોમ છે, મોઝિલા ફાયરફોક્સ છે, ઓપેરા છે, પછી દરેક કંપનીના પોતાના પણ બ્રાઉઝર આવે, જેમ કે એમઆઈ નું અલગ હશે, વિવો નું અલગ હશે, એવી રીતે અલગ અલગ બ્રાઉઝર. પછી માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, માઇક્રોસોફ્ટ એજ છે, આ બધા અલગ અલગ બ્રાઉઝર છે. તો વેબ બ્રાઉઝર છે, they are used to connect you to the remote computers, open and transfer files, display text and images. તો વેબ બ્રાઉઝરનો યુઝ કરીને તમે રિમોટલી કોઈક સર્વર ઉપર કોઈક વેબસાઇટ રન થઈ રહી છે તેનો તમે એક્સેસ કરી શકો છો. તેમાંની કોઈ ફાઇલ ઓપન કરવી હોય, તમારે એક ફાઇલ બીજે ક્યાં ટ્રાન્સફર કરવી હોય, તે બધું તમને બ્રાઉઝરમાં દેખાશે. તો બ્રાઉઝર્સ આર સ્પેશિયલાઇઝ્ડ પ્રોગ્રામ. એક્ઝામ્પલ ઇન્ટરનેટ એક્સપ્લોરર, નેટસ્કેપ નેવિગેટર, ગૂગલ ક્રોમ, મોઝિલા. હવે વેબ સર્વર એટલે શું? This is a computer program that delivers or serves content web pages using hypertext transfer protocol. વેબ સર્વર છે તે એવા કમ્પ્યુટર પ્રોગ્રામ છે કે જે સર્વર ઉપર રન થઈ રહ્યા છે કે જે વેબ પેજીસનો કન્ટેન્ટ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલથી એની સર્વિસ પૂરી પાડે છે. The term web server can also refer to computer connected to internet that contains files their owners have made available publicly through their internet connection. તો વેબ સર્વર ઉપર કઈ કઈ ફાઇલ્સ હોય કે જે તે વેબસાઇટ જે પણ કંપની કે જે પણ પ્રોગ્રામ એને રન કરતું હશે તેની જે ફાઇલ જે તે પોતે પબ્લિક ડોમેનમાં મૂકવા માંગે છે તે બધી ફાઇલો વેબ પેજ ઉપર તમને વેબ સર્વર ઉપર જોવા મળશે. બીજું છે વેબ ક્લાયન્ટ. When you use your internet connection to become part of World Wide Web, your computer becomes a web client in the World Wide Web. તો જ્યારે તમે તમારા વેબ બ્રાઉઝરથી ઇન્ટરનેટ કનેક્શનનો યુઝ કરો છો ત્યારે તમારું જે કમ્પ્યુટર છે તે જે પણ વેબસાઇટ તમે યુઝ કરશો તે વેબસાઇટ સર્વર ઉપર રન થતી હશે. તમારું કમ્પ્યુટર તે સર્વર માટે શું બની ગયું? તે એક વેબ ક્લાયન્ટ બન્યું. Web browsers are the software that you run on your computer to make it work as a web client. તમારા કમ્પ્યુટરને તે વેબ સર્વરની સર્વિસ યુઝ કરવા માટે શું જરૂર પડશે? વેબ બ્રાઉઝર. તો જ્યારે તમે વેબ બ્રાઉઝરનો યુઝ કરો છો તો એ વેબ બ્રાઉઝર એવું સોફ્ટવેર છે કે જે તમારા કમ્પ્યુટરને વેબ ક્લાયન્ટની જેમ કામ કરાવે છે અને તમે કોઈક સર્વરની વેબસાઇટ સર્વિસીસ યુઝ કરી શકો છો. તો આપણે જોઈએ કે વેબ સર્વર્સ છે તે ઇન્ટરનેટ ઉપર કેવી કેવી ટાઈપના હોઈ શકે. અલગ અલગ કંપની, ફેસબુક હોય, ગૂગલ હોય, આઈબીએમ હોય, બધી જે પણ વેબસાઇટ પૂરી પાડે છે તે દરેક આવી રીતે વેબ સર્વર યુઝ કરતા હોય છે. વેબ સર્વર નોર્મલી ક્યાં તો વિન્ડોઝ પીસી હશે, ક્યાં તો લિનક્સના પીસીસ હશે, ક્યાં તો મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ જે આવે છે તે હશે, આઈબીએમ ના હોય કે અલગ કોઈ કંપનીના હોય. ત્યાર પછી મેકિન્ટોશ પીસી આવે છે, યુનિક્સ પીસીસ આવે છે. આ બધાનો આવા અલગ અલગ એવા કમ્પ્યુટર્સ કે જેમાં પ્રોસેસિંગ પાવર વધારે છે, જેમાં પોર્ટ્સ વધારે છે, જેની કમ્યુનિકેશન કરવાની સ્પીડ વધારે છે, આવા કમ્પ્યુટર્સ જેને આપણે મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ મેઇનલી કહીએ તેનો યુઝ વેબ સર્વર બનાવવા માટે થાય છે. કારણ કે એક વેબ સર્વર સાથે ઘણા બધા ક્લાયન્ટ કનેક્ટેડ હશે અને એક સાથે તે વેબ સર્વરને ઘણા બધા ક્લાયન્ટ સાથે કમ્યુનિકેશન કરવાનું છે અને એના માટે જે વેબ સર્વર જે કમ્પ્યુટર ઉપર રન થતા હશે તે તેનો પ્રોસેસિંગ પાવર, તેની મેમરી, તેની સ્પીડ, કેટલા સ્પીડ ઉપર કમ્યુનિકેશન કરે છે તે બધું જ નોર્મલ જે આપણે પર્સનલ કમ્પ્યુટર યુઝ કરીએ છીએ તેના કરતા વધારે હશે.
આપણે જે પર્સનલ કોમ્પ્યુટર યુઝ કરીએ છીએ, જે એઝ અ વેબ ક્લાયન્ટ તરીકે કામ કરે છે, જેનો આપણે વેબસાઇટ બ્રાઉઝ કરવા માટે યુઝ કરીએ છીએ, તેમાં શું શું યુઝ કરીએ છીએ આપણે મોબાઈલ ફોન્સનો યુઝ કરીએ છીએ, પછી પીડીએસ આવે છે, પર્સનલ આસિસ્ટન્ટ્સ, વિન્ડોઝ કોમ્પ્યુટર હશે, ક્યાં તો યુનિક્સ કોમ્પ્યુટર હશે, લિનક્સ હશે, મેકેન્ટોસ, આ બધા અલગ અલગ પર્સનલ કોમ્પ્યુટર કે લેપટોપનો યુઝ કરી અને આપણે ઇન્ટરનેટ થ્રુ વેબ સર્વરનો સર્વિસીસ મેળવીએ છીએ. ફોર એક્ઝામ્પલ માટે Apache HTTP server, which occupies 69.1% of the general use, it was developed in 1994 by Rob McCull, and this is available for free of charge. It runs on operating systems including FreeBSD Unix, HPUX, Linux, Microsoft Windows, SCO Unix and Solaris. તો આ જે અપાચેનું HTTP સર્વર છે કે જે 1994 માં ડેવલપ કરવામાં આવ્યું હતું, તે જનરલ યુઝમાં ફ્રી ઓફ ચાર્જ અવેલેબલ હોય છે, જેની ઉપર ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ રન કરી શકાય છે. હવે આપણે જોઈએ HTML એટલે શું. HTML is a standard language which is used on the web to format document. ઇન્ટરનેટના વેબસાઇટ ઉપર વર્લ્ડ વાઇડ વેબમાં કોઈ પણ ડોક્યુમેન્ટ આપણે ડિસ્પ્લે કરવું છે કે કમ્યુનિકેટ કરવું છે કે ટ્રાન્સફર કરવું છે, તો તે ડોક્યુમેન્ટને કેવા ફોર્મેટમાં લખવું જોઈએ તે એના માટેની એક સ્ટાન્ડર્ડ લેંગ્વેજ છે HTML, જેને કહેવાય છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML uses codes to tell the web browser software how to display the text. તમારી પાસે જે વેબ બ્રાઉઝર છે એ પછી માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર હશે કે ગૂગલ ક્રોમ હશે કે મોઝિલા હશે, એ વેબ બ્રાઉઝરને શું ડિસ્પ્લે કરવાનું છે તે એને કેવી રીતે ખબર પડશે, તે એને HTML લેંગ્વેજ ઉપરથી ખબર પડશે. કારણ કે કન્ટેન્ટ જે હશે તે કોડના ફોર્મમાં હશે અને તે કોડ પછી વેબ બ્રાઉઝર એને ઇન્ટરપ્રિટ કરીને એના માટેના પછી એક ઇમેજ ડિસ્પ્લે કરવી હોય કે ટેક્સ્ટ ડિસ્પ્લે કરવું હોય તેમાં ડિસ્પ્લે કરશે. So we can say that HTML document is defined as a text file that contains HTML tags. HTML document છે તે એક ટેક્સ્ટ ફાઇલ તરીકે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ કે જેમાં શું હોય છે, એમાં HTML ના ટેક્સ્ટ હોય છે. When a web browser displays HTML document, it is referred to as web page. જ્યારે પણ કોઈ એક વેબ બ્રાઉઝર કોઈ એક HTML ડોક્યુમેન્ટ ડિસ્પ્લે કરી રહ્યું છે, તો એ જે ડિસ્પ્લે કરી રહ્યું છે તેને આપણે શું કહીએ છીએ, તેને આપણે કહીએ છીએ વેબ પેજ. One of the most important feature of HTML is HTML anchor tag. HTML anchor tag છે, this is used to create hypertext links. The hypertext links can connect HTML documents together or can connect one part of HTML document to another part of HTML document. તો એક HTML ના જે ડોક્યુમેન્ટ્સ હોય, એના જે પેજીસ હોય, એમાંનો એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે, ફીચર છે એન્કર ટેગ્સ. અને એમાં શું આવે, હાઇપરટેક્સ્ટ લિંક્સ આવે. હાઇપરટેક્સ્ટ લિંકનું કામ શું છે, એક HTML ડોક્યુમેન્ટને બીજા HTML ડોક્યુમેન્ટ સાથે લિંક કરવાનું. જ્યારે આપણે કોઈ વેબસાઇટ સર્ફ કરીએ અને એમાંથી કોઈ એક વિડગેટ ઉપર આપણે જ્યારે ક્લિક કરીએ તો એની સાથે જે એસોસિએટેડ હાઇપરટેક્સ્ટની લિંક હોય એ તમને રીડાયરેક્ટ કરે બીજા હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટની તરફ, જ્યાં આગળ તમને બીજું એક વેબ પેજ દેખાય. હવે જ્યારે આવી કોઈ હાઇપરટેક્સ્ટ લિંક
એ મલ્ટીમીડિયા ફાઇલ સાથે કોમ્યુનિકેટેડ હોય, મલ્ટીમીડિયા ફાઇલ સાથે લિંક કરેલી હોય, તો જ્યારે એવી લિંક ઉપર આપણે ક્લિક કરીએ તો જે વિડીયો હશે કે ઇમેજ હશે કે ઓડિયો હશે એ તમને એ ફાઇલ એના રિસ્પોન્સમાં આપશે. તમે જ્યારે એમેઝોન મ્યુઝિક ઉપર કોઈક એક સોંગના ઉપર જ્યારે ક્લિક કરો છો તો એની સાથે જે હાઇપર લિંક જોડાયેલી છે તે એની સાથે એના સર્વર ઉપર સેવ કરેલી જે .mp3 ફાઇલ હશે તે mp3 ફાઇલ તમને રિસ્પોન્સમાં આપશે. એ શેનાથી પોસિબલ થયું? એ આ હાઇપર લિંકથી પોસિબલ થયું. અને આવી જે હાઇપર લિંક જ્યારે મલ્ટીમીડિયા ફાઇલ સાથે જોડાયેલી હોય તો એને હાઇપર મીડિયા લિંક્સ કહેવાય. જો અહીંયા બતાવેલું છે એક HTML પેજ છે, ફાઇલ 1, ફાઇલ 2, ફાઇલ 3, ફાઇલ 4. હવે દરેક HTML પેજ ઉપર એક કે એકથી વધારે એન્કર ટેગ હોઈ શકે અને તે ટેગ સાથે એસોસિએટેડ એક હાઇપર ટેક્સ્ટ લિંક હશે. જેમ કે આપણે જોઈએ અહીંયા ફાઇલ 1 માં જે ટેગ આપેલું છે તેની સાથે લિંક છે એ શું છે? ફાઇલ 2 માં આ સેક્શનના લિંક તે પર્ટિક્યુલર ડોક્યુમેન્ટના તે પોઝિશન ઉપર રીડાયરેક્ટ કરે છે. એટલે જ્યારે અહીંયા જે કમ્પોનન્ટ હશે તે ક્લિક કરશે એટલે વેબ બ્રાઉઝર શું કરશે? તે બીજા વેબ ડોક્યુમેન્ટ ઉપર ફાઇલ 2 ઉપર જમ્પ કરશે. એવું જરૂરી નથી કે બે અલગ અલગ ડોક્યુમેન્ટ વચ્ચે જ હાઇપરલિંક હોય. એક જ ડોક્યુમેન્ટની અંદર પણ હાઇપરલિંક હોઈ શકે છે. તમે ઘણા વેબ પેજ તમે જોયા હશે કે ઉપરની બાજુ તમે કોઈ લિંક ઉપર વેબ પેજ આખું એક જ હોય અને તમે એક જગ્યાએ ક્લિક કરો એટલે એનું એક પેજ રોલ થઈને નીચે જ્યાં આગળ એનું ડિસ્ક્રિપ્શન હશે તે ત્યાં આગળ આવી જશે. તો એ પણ હાઇપરલિંક જ છે. આવી રીતે ઘણા બધા પેજ એક સાથે કનેક્ટેડ હોઈ શકે છે. અને આ બધા જે ડોક્યુમેન્ટ છે આ ડોક્યુમેન્ટ જ્યારે વેબ બ્રાઉઝરમાં ડિસ્પ્લે થાય ત્યારે તમને એ વેબ પેજ બતાવે. So HTML is having a collection of linked web pages with a common theme or focus is called as website. આવા ઘણા બધા HTML પેજીસનું જે કલેક્શન હોય કે જે એકબીજા સાથે લિંક કરેલા હોય તો એ જે વેબ પેજીસનું કનેક્શન બને છે જેની કોઈ કોમન થીમ હોય એને આપણે કશું કહીએ છીએ? વેબસાઇટ કહીએ છીએ. એક વેબસાઇટ લખવા માટે તમારે વેબ પેજીસ લખવા પડશે અને એ વેબ પેજીસ તમારે HTML લેંગ્વેજમાં લખવા પડશે. એના સિવાય પણ બીજી ઘણી લેંગ્વેજીસ આવે છે પણ HTML એ સ્ટાન્ડર્ડ બેઝિક લેંગ્વેજ છે. ઈચ વેબસાઇટ એ આ તમને હિરેન સર શીખવાડશે HTML લેંગ્વેજમાં કેવી રીતે પ્રોગ્રામ લખવાનો. Each website should have main or home page to start the website from. તમે કોઈ પણ વેબસાઇટ જોશો તો દરેક વેબસાઇટમાં ક્યાં તો મેઇન પેજ હશે ક્યાં તો હોમ પેજ હશે. એની પર મેઇન એવું લખેલું જ હોય એવું જરૂરી નથી, પરંતુ એ મેઇન હોમ પેજ ઉપર જ્યારે તે પર્ટિક્યુલર વેબસાઇટને કોલ કરવામાં આવે તો એ હોમ પેજ ડિસ્પ્લે થાય અને ત્યાર પછી એની સાથે એસોસિએટ થયેલા બીજા ડોક્યુમેન્ટ્સ એ ડિસ્પ્લે થાય છે. ઓકે, એની ક્વેશ્ચન સો ફાર? આટલા સુધીમાં કોઈ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ? નો. ઓકે, તો હવે આપણે આની સાથે એસોસિએટેડ બીજો એક કન્સેપ્ટ જોઈએ જેને કહીએ છીએ આપણે ડોમેઇન નેમ એડ્રેસિંગ. Each computer on the World Wide Web is given a unique identification number which is called as IP address. Now remembering the IP addresses are hard, and so the IP addresses may also be assigned a host or a domain name. IP address છે તે આગળ હું તમને બતાવીશ IP address કેવું ફોર્મમાં હોય
ધારો કે 32 બીટ કે એવો એક આખો બાઇનરી નંબર હોય. હવે આવો બાઇનરી નંબર અલગ અલગ વેબસાઇટનો હોય તો આ યાદ રાખવો કેટલો ડિફિકલ્ટ થાય યુઝર માટે, રાઈટ? અને એટલે યુઝરને શું છે, આઈપી એડ્રેસ યાદ રાખવાની જરૂર નથી. તે આઈપી એડ્રેસ સાથે એક ડોમેઇન નેમ એસોસિએટ કરવામાં આવે અને જ્યારે તે ડોમેઇન નેમ યુઆરએલ ઉપર કોલ કરવામાં આવે તો તે ડોમેઇન નેમ ની સાથે સંલગ્ન રહેલું આઈપી એડ્રેસ છે તે કોલ થાય. જ્યારે પણ તમે ફોર એક્ઝામ્પલ કોઈ પણ વેબસાઇટ એક્સેસ કરો છો કે www.amazon.in, હવે આ વેબસાઇટ એ amazon.in જે થયું એ શું થયું, એ ડોમેઇન નેમ થયું. જસ્ટ અ સેકન્ડ સ્ટુડન્ટ્સ. ઓકે, યસ. સો વોટ આઈ વોઝ સેઇંગ કે જ્યારે પણ કોઈ એક વેબસાઇટ હોય તમારે એક્સેસ કરવી હોય તો તમારે એ વેબસાઇટ જે પણ કમ્પ્યુટર ઉપર રન થઈ રહી છે, જે સર્વર ઉપર રન થઈ રહી છે, તેનું આઈપી એડ્રેસ તમારે યાદ રાખવાની જરૂર રહેતી નથી. તમે શું યાદ રાખો છો? તમે તેનું ડોમેઇન નેમ યાદ રાખો છો, જેમ કે www.amazon.in યા તો www.google.in, રાઈટ? તો આ જે વેબસાઇટ જે થઈ એનું શું થયું, ડોમેઇન નેમ થયું, અને એનું ડોમેઇન નેમ કહેવાય. કમ્પ્યુટરને ડોમેઇન નેમ સાથે એક કમ્પ્યુટરને શું ખ્યાલ હોય, કમ્પ્યુટરને આઈપી એડ્રેસ ખબર હોય. જ્યારે પણ તમે વેબ બ્રાઉઝરમાં એ ડોમેઇન નેમ જ્યારે ઇન્સર્ટ કરો તો કમ્પ્યુટર એનું જે આઈપી એડ્રેસ હશે તે આઈપી એડ્રેસ સાથે કોમ્યુનિકેટ કરશે. એના માટે રસ્તામાં જેટલા પણ રાઉટર, કારણ કે જો તમારું લેપટોપ કે મોબાઈલ જ્યાં હશે ત્યાંથી લઈને તે કંપનીનું તે વેબસાઇટ જ્યાં જે સર્વરમાં રન થતી હશે તેની વચ્ચે ઘણા બધા ઇન્ટરનેટના પાથ પોસિબલ છે. તો ડેટા પેકેટ છે તે ટ્રાવેલ કરતું કરતું ઘણા બધા રાઉટર થ્રુ ફરતું તમારા કમ્પ્યુટર અને વેબ સર્વર તે બંનેને કનેક્ટ કરે છે. પણ કમ્પ્યુટરને શું ખબર છે? કમ્પ્યુટરને આઈપી એડ્રેસ ખબર છે. ધારો કે તમારો પોતાનો કંઈક બિઝનેસ હોય અને તમે પોતે એના માટે કંઈક વેબસાઇટ બનાવવા માંગતા હોય તો તમારે શું કરવું પડે? ડોમેઇન નેમ રજીસ્ટર કરાવવું પડે. તો તમારું જે ફિક્સ એક આઈપી એડ્રેસ બની જાય એ આઈપી એડ્રેસ સાથે સંલગ્ન ડોમેઇન નેમ તમારે રજીસ્ટર કરાવો અને પછી તે વેબસાઇટનો યુઝ તમે એ ડોમેઇન નેમથી ઇન્ટરનેટ ઉપર કરી શકો. તો ડોમેઇન નેમ એડ્રેસિંગ, ડોમેઇન નેમ્સ એડ્રેસિંગ કેવું હોય છે? ડોમેઇન નેમ્સ આર unique name which are associated with specific IP address by a program that runs on the internet host computer. This program is called as a domain name system, DNS software. A DNS is an internet service that translates domain names into IP addresses. તો જે પણ તમારી વેબસાઇટ રન થતી હશે તે વેબસાઇટ સાથે તમે એક ડોમેઇન નેમ એસોસિએટ કરી શકો. અચ્છા, આઈપી એડ્રેસ અને ડોમેઇન નેમને એસોસિએટ કોણ કરે? એના માટેનો એક પ્રોગ્રામ હોય, જે પ્રોગ્રામને આપણે કહીએ છીએ ડોમેઇન નેમ સિસ્ટમ, ડીએનએસ. આ ડીએનએસ એ ડોમેઇન નેમ અને આઈપી ને મેપ કરે. અને જે પણ એના લગતી ઇન્ટરનેટ સર્વિસ છે તેને ટ્રાન્સલેટ કરે આઈપી એડ્રેસના ફોર્મમાં. એક ક્વેશ્ચન આવે છે કે ડોમેઇન નેમ છે તે ફ્રી ઓફ ચાર્જ હોય છે કે નથી હોતું? જો તમારે ડાયરેક્ટ ડોમેઇન નેમ રજીસ્ટર કરાવવું હોય તો એના માટે ચાર્જીસ હોય છે, પરંતુ ઘણી બધી એવી વેબસાઇટ્સ હાલમાં અવેલેબલ છે કે જે તમને ફ્રીમાં પણ ડોમેઇન નેમ આપતી હોય છે, પરંતુ તમે જ્યારે પણ એનો યુઝ કરશો તો એની સાથે એ પોતાની વેબસાઇટનું પણ ડોમેઇન નેમ એડ થઈ જાય છે. જેમ કે GoDaddy છે, આ બધી જે સર્વિસીસ છે એ તમને ડોમેઇન નેમ આપતા હોય છે.
જે જે ચાર્જેબલ હોય છે, પણ એની સાથે ઘણા બધા એવા પણ વેબસાઇટ્સ અવેલેબલ છે કે જે તમને ફ્રી ઓફ ચાર્જ ડોમેન નેમ આપે, પણ એ ડોમેન નેમમાં એ વેબસાઇટની પણ સાથે પબ્લિસિટી થઈ જતી હોય છે. Every time you use a domain name, a DNS service must translate the name into corresponding IP address. હવે DNS સર્વિસ શું કરશે? તે ડોમેન નેમને જ્યારે કોલ થશે તો ડોમેન નેમને કન્વર્ટ કરશે એના આઈપી એડ્રેસમાં. એક એક્ઝામ્પલ તરીકે જોઈએ કે www.example.com આવી એક વેબસાઇટ હોય તો એ એનું શું થયું? ડોમેન નેમ થયું. DNS સર્વર શું કરશે? જ્યારે પણ આ વેબસાઇટ કોલ થશે તો એને ટ્રાન્સલેટ શું કરશે? આવા કોઈક આઈપી એડ્રેસમાં 198.105.232.4 આ એક આઈપી એડ્રેસનું એક્ઝામ્પલ છે. તો ધ હોસ્ટ કમ્પ્યુટર આ DNS સર્વર ક્યાં રન થતું હશે? હોસ્ટ કમ્પ્યુટરમાં થતું હશે, જ્યાં આગળ વેબ સર્વર હશે ત્યાં. ધ હોસ્ટ કમ્પ્યુટર that runs DNS સર્વિસ ઓર ધ સોફ્ટવેર એને આપણે કહીએ DNS સર્વર. જે કમ્પ્યુટર ઉપર આવી DNS સર્વિસીસ રન થતી હોય તેવા કમ્પ્યુટરને આપણે DNS સર્વર કહીએ. Okay, so far any questions? Students? નો No, સર. sir. Okay. તો હવે આપણે વેબસાઇટનું જોયું ડોમેન નેમ. તેવી જ રીતે તમે જ્યારે વેબસાઇટને કોલ કરો છો તો એ કોલ કરવા માટેની જે સ્કીમ છે એને આપણે એડ્રેસિંગ સ્કીમ કહીએ. What do we mean by addressing scheme? How to tell a web browser the needed information to allocate wanted website to be displayed. વેબ બ્રાઉઝરને જે પણ વેબસાઇટ તમારે જોવી છે તે વેબસાઇટ જોવા માટે કઈ કઈ ઇન્ફોર્મેશનની જરૂર પડશે તેને આપણે કહીએ એડ્રેસિંગ સ્કીમ. વેબસાઇટ માટે જે એડ્રેસિંગ સ્કીમ હોય છે તેને આપણે કહીએ છીએ URL. URL નું ફૂલ ફોર્મ છે યુનિફોર્મ રિસોર્સ અલોકેટર. યુનિફોર્મ રિસોર્સ અલોકેટર ક્યાં તો યુનિફોર્મ રિસોર્સ લોકેટર. તો URL જે છે they are schemes by which documents or data are addressed in a world wide web. તો તમે જ્યારે એન્ટર કરશો http://www.amazon.in એ જે તમે કોલ કર્યું એને શું કહેવાય? URL, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. એની અંદર પ્રોટોકોલ પણ આવી ગયો અને ડોમેન નેમ પણ આવી ગયો. તો URL માં શું શું હોય? URL માં એક હોય ટ્રાન્સફર પ્રોટોકોલ. જેવી રીતે આ એક એક્ઝામ્પલ છે, એક URL નો એક્ઝામ્પલ આપેલો છે. તો કયો પ્રોટોકોલ વાપરેલો છે? HTTP કે HTTPS? તે પહેલા એનો ભાગ હશે. આ પ્રોટોકોલ શું બતાવે છે કે જે ફાઇલ્સ ટ્રાન્સફર થઈ રહી છે તે કયા પ્રોટોકોલથી ફાઇલ ટ્રાન્સફર થઈ રહી છે. પછી શું આવે? ડોમેઇન નેમ આવે, જેમ કે www.nytimes.com. ત્યાર પછી તે વેબસાઇટ ઉપરના કોઈ પર્ટિક્યુલર પાથને કે પર્ટિક્યુલર ફાઇલને તમે એક્સેસ કરવા માંગતા હોય તો એના પછી શું હોય? એનું પાથ નેમ હોય કે તે વેબસાઇટમાં પેજીસની અંદર સ્પોટ્સ પેજીસ અને તેમાં કઈ ફાઇલ? index.html ફાઇલ. ફાઇલ શેમાં હશે? કયા ફોર્મમાં હશે? HTML ફોર્મમાં હશે. એ ફાઇલ તમે કોલ કરી રહ્યા છો. તો આવી રીતે એક ડોમેન નેમ લખવામાં આવતું હોય છે. તમે જ્યારે કોઈ પણ ધારો કે http://www.amazon.in આવી રીતે વેબસાઇટને કોલ કરો તો એ શું કરશે? એ એના હોમ પેજને કોલ કરશે. ત્યાર પછી હોમ પેજ પછી તમે કોઈ પણ પેજને એક્સેસ કરવા માંગો તો એ એની પાછળ પાથ નેમ અને ફાઇલ નેમ જોડાતું જાય. તો એક URL ના કમ્પોનન્ટ કયા કયા હોય? એક હોય ટ્રાન્સફર પ્રોટોકોલ, બીજું હોય ડોમેઇન નેમ, ત્યાર પછી પાથ નેમ, ત્યાર પછી ફાઇલ નેમ.
હવે આપણે જોઈએ કે એક વેબ બ્રાઉઝર કેવું હોય. તો આ એક ફોટો આપેલો છે ઇન્ટરનેટ એક્સપ્લોરર વેબ બ્રાઉઝરનો. એમાં તમે જોઈ શકો છો કે એક વેબ બ્રાઉઝરમાં કયા કયા બટન્સ હોય ને તેનું શું કામ હોય. સૌથી ઉપર જે હશે તે હોય એને કહેવાય ટાઇટલ બાર. જે પણ વેબસાઇટ તમે એક્સેસ કરી હશે તે વેબસાઇટ આ ટાઇટલ બારમાં દેખાશે. ત્યાર પછી આ સ્પેસ આપેલી હશે જ્યાં તમે વેબસાઇટની URL એન્ટર કરી શકશો. http://www.msn.com. જો એ વેબ પેજ વેબ બ્રાઉઝરમાં બરાબર ના દેખાતું હોય તો તમે એને રિફ્રેશ બટન નો યુઝ કરી શકો છો કે જે તે વેબ પેજને ફરીવાર લોડ કરશે. જે વેબ પેજ એટ અ ટાઈમ યુઝ કરી રહ્યા છો એની પહેલા તમે બીજું કોઈ વેબ પેજ યુઝ કરી રહ્યા હતા તેની પર ડાયરેક્ટ જમ્પ કરવા માટે બેક બટન આપેલું હશે. આગળની બાજુ જમ્પ કરવા માટે ફોરવર્ડ બટન આપેલું હશે. બીજું એક હોમ બટન આપેલું હશે. હોમ બટન હશે એટલે એ તમારા વેબ પેજને જે ડિફોલ્ટ જે ઇન્ટરનેટનું હોમ પેજ હોય વેબ બ્રાઉઝરનું જે હોમ પેજ હોય ત્યાં આગળ લાવી દે. ત્યાર પછી તમે જે વેબ પેજ કોલ કર્યું છે તે વેબ પેજ તમારે આ એરિયામાં ડિસ્પ્લે થશે. એની સાથે સાથે રાઈટ સાઈડમાં તમે જોઈ શકો એક સ્ક્રોલ બાર આપેલો હશે કે જેમાં તમે ઉપર નીચે સ્ક્રોલ કરી શકો અને નીચેની બાજુ અહીંયા સ્ટેટસ બાર હશે. કોઈ વેબ પેજ કેટલા % લોડ થયું છે એ તમને આ સ્ટેટસ બારમાં દેખાશે. જ્યારે વેબ પેજ લોડ થઈ રહ્યું હોય ત્યારે તમે સ્ટેટસ બાર ચેક કરશો તો એમાં 1%, 5%, 10%, 20% એવી રીતે કેટલા % વેબ પેજ લોડ થયું છે એ સ્ટેટસ બારમાં બતાવશે. તો આ બીજું એક્ઝામ્પલ છે સેમ વસ્તુ. જ્યારે એક વખત કમ્પ્લીટ થઈ જાય તો સ્ટેટસ બારમાં વેબ પેજ કમ્પ્લીટ ડાઉનલોડ થઈ જાય તો ડન લખેલું આવે. એની ઉપરાંત અલગ અલગ બ્રાઉઝર અલગ અલગ એડિશનલ ફેસિલિટી આપતા હોય છે જેમ કે ટૂલ્સ આપતા હોય, એક હેલ્પ બટન હોય, એની સાથે સાથે અલગ અલગ ઓપ્શન્સ પણ આવતા હોય. તમે એના સેટિંગ્સમાં જઈને કુકીઝ સેટ કરી શકો, હિસ્ટ્રીનું સેટિંગ જોઈ શકો, કયા વેબ પેજ પહેલા ઓપન કર્યા છે તે તમે હિસ્ટ્રીમાં જઈને ચેક કરી શકો. અમુક વેબસાઇટ્સને તમારે બ્લોક કરવી હોય તો એના પણ સેટિંગ્સની અંદર પ્રાઇવસીમાં ઓપ્શન હોય છે એ પણ તમે કરી શકો. તો આવી રીતે એક વેબ બ્રાઉઝર નો યુઝ કરી શકીએ. હવે બધા જ સ્ટુડન્ટને વેબ બ્રાઉઝર વાપરતા આવડે છે? વેબ બ્રાઉઝરના કયા કયા ફીચર હોય છે? સ્ટુડન્ટ્સ, વેબ બ્રાઉઝરના કયા કયા ફીચર્સ હોય છે? Who will tell me? Are you with me, students? Heath, Yes, sir. Darsh, Parth. Yes, sir. જો આપણે એક સેમ્પલમાં વેબ બ્રાઉઝર જોઈએ, Google Chrome. Okay, now can you see the web browser? Yes. Yes, sir. Yes, sir. એક ઓપ્શન Yes, આવે sir. Yes, sir. ઓકે, એક ઓપ્શન આવે બુકમાર્કનો જેમાં તમે રાઈટ સાઈડમાં 3 ડોટ્સ હશે તેનો યુઝ કરી અને બુકમાર્ક્સ ઓપ્શનમાં તમારે કોઈ વેબસાઇટ ફ્રીક્વન્ટલી યુઝ કરતા હોય તો બુકમાર્કમાં જઈને તમે એને બુકમાર્ક કરી શકો. નેક્સ્ટ ટાઈમ તમારે યુઝ કરવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે તે જે આગળ બુકમાર્ક કરેલા છે તે અહીંયા દેખાશે. હવે કોઈ પણ વેબસાઇટ તમારે કોલ કરવી છે તો તમારે જે સ્પેસ આપેલી હશે તેમાં તમે કોલ કરી શકો.
HT ધારો કે આપણે મારવાડી યુનિવર્સિટીની વેબસાઇટ કોલ કરીએ. એની ઉપરાંત બીજા શું ફીચર હોય? હિસ્ટ્રીનો ફીચર હોય, ત્યાર પછી ડાઉનલોડ્સ નું ફોલ્ડર હોય, એક પ્રિન્ટનો ઓપ્શન આવતા હોય છે કે જે પણ વેબ પેજ આવતું હોય છે તેનું પ્રિન્ટ આપી દે. વેબ પેજ ઉપર કોઈ કમ્પોનન્ટ તમારે ફાઇન્ડ કરવો હોય તો એ તમે ફાઇન્ડ કરી શકો. જેમ કે તમે જુઓ મેં 2017 લખ્યું, એ ફાઇન્ડ કર્યું તો એ અહીંયા હાઇલાઇટ કરશે. મારવાડી યુનિવર્સિટીની વેબસાઇટ ખોલી. તમે નીચે ચેક કરી શકો છો આ જગ્યાએ જ્યારે રિસ્પોન્સ નહીં આવતો હોય તો વેઇટિંગ ફોર કેશ એવું લખેલું આવશે. And once it is completed, બીજું શું હોય છે ઓપ્શન? અલગ અલગ ટેબમાં તમે ઓપન કરી શકો. એક સાથે મલ્ટિપલ વેબસાઇટ ઓપન કરવી હોય તો તમે ટેબ ઓપ્શનનો યુઝ કરી શકો. ત્યાર પછી એના સિવાય બીજા ઘણા બધા પ્લગઇન્સ આવે છે, એક્સટેન્શન એડ કરવાના આવે જેનો આપણે યુઝ કરી શકીએ છીએ. સેટિંગ્સમાં એક વખત ચેક કરી લઈએ. સેટિંગ્સ અહીંયા સ્ટેટસ બાર છે તે આ ક્રોમની અંદર નીચે એવી રીતે અલગ નથી બતાવતું, પણ સ્ટેટસ બાર અહીંયા લખેલું આવે છે. જ્યારે કેશ આવતું હશે ત્યારે આ જગ્યાએ લેફ્ટ સાઈડમાં નીચે લખેલું આવશે. હવે આપણે જોઈએ કે સેટિંગ્સમાં બીજા શું શું ઓપ્શન હોય છે. ખાસ કરીને તમારે આટલા ઓપ્શનનું ધ્યાન રાખવાનું: સિક્યોરિટી રિલેટેડ અને પ્રાઇવસી રિલેટેડ. જે પ્રાઇવસી અને સિક્યોરિટી ના હોય એમાં ખાસ કરીને ધ્યાન રાખવાની કે સેફ બ્રાઉઝિંગ મોડ ઓન કરેલો છે. એમાં પણ ઓપ્શન હોય છે કે સ્ટાન્ડર્ડ પ્રોટેક્શન અને એનહેન્સ પ્રોટેક્શન. એનહેન્સ પ્રોટેક્શન જ્યારે હશે ત્યારે ઘણી બધી વેબસાઇટ્સ કે જે આ ગૂગલ ક્રોમ પોતે એના મેમરીમાં સેવ હશે, તો અમુક જે માલિશિયસ વેબસાઇટ્સ હશે તેની ઉપર તમે એક્સેસ કરવા માંગશો તો એક્સેસ બી નહીં કરવા દે. તો એ આવ્યું એનહેન્સ પ્રોટેક્શન. જ્યારે નો પ્રોટેક્શન કરશો ત્યારે કોઈ પણ પ્રોટેક્શન એક્સટેન્શન રિલેટેડ તમારે કોઈ એવું એક્સટેન્શન એડ કરવું હોય કે ટેમ્પરરી ફાઇલ ડાઉનલોડ કરવા માટે કે કોઈ વેબ પેજને અલગ શેપમાં બતાવવા માટે, અલગ ફોન્ટ્સમાં બતાવવા માટે, તો એવા બધા એક્સટેન્શન્સ ને પણ બ્લોક કરતું હોય છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે સિક્યોર DNS નો યુઝ કરવાનો. આ બધું ડિફોલ્ટ સેટિંગ જ છે, આગળ મેં કંઈ કરેલું નથી. અને જેટલા પણ દરેક વેબસાઇટ અને એના જે લગતા જે સર્ટિફિકેટ્સ હશે એ સર્ટિફિકેટ્સ આમાં તમને જોવા મળી શકશે કે કયા કયા સર્ટિફિકેટનો યુઝ થાય છે. એક ક્વેશ્ચન છે ચેટ બોક્સમાં કે આપણે F11 કીનો યુઝ કરીને વેબ પેજને આપણી રીતે બદલાવ કરી શકીએ. F11 છે તે શોર્ટકટ કી છે, પણ તે બ્રાઉઝર સાથે એસોસિએટેડ દરેક બ્રાઉઝરમાં એનું સેટિંગ હોય તો તમે કરી શકો, અધરવાઇઝ નહીં. ઓકે સર. યસ. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક જે શીખવાનો છે તેની પહેલા આપણે 5 મિનિટનો બ્રેક લઈ લઈએ. ખાસ કરીને આઈ બ્રેક છે, આંખોને આરામ માટે. તમે 5 મિનિટ માટે, 2 મિનિટ માટે કોઈક દૂરના સીન છે તે ખાસ જોજો. લોંગ ટાઈમ સામે સુધી સ્ક્રીન સામે ના જોઈ રખાય.
એટલે દૂરના જે ઓબ્જેક્ટ્સ હોય તેને તમે જોવાનો ટ્રાય કરજો અને ડ્રિંક સમ વોટર. We take a 5 minutes break, then we continue. Okay, students, are we back? બધા સ્ટુડન્ટ યસ સર. Yes, sir. Yes, sir. ઓકે, એક વાર ચેટ બોક્સમાં તમારું એનરોલમેન્ટ નંબર અને નામ લખી દો. Write your name and enrollment number in the chat box. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે શીખવાનું છે હાઉ ટુ યુઝ અ ઈમેલ એડ્રેસ. એક ઈમેલ એડ્રેસનો યુઝ કેવી રીતે કરવાનો. ઓકે, સૌથી પહેલા તમારું જે ઈમેલ એડ્રેસ હોય એ તમે જ્યારે ક્રિએટ કરો તો એના માટે તમારે સાઇન અપ કરવું પડશે. સાઇન અપ પ્રોસેસમાં સાઇન અપ પ્રોસેસની અંદર તમારે જીમેલ હોય કે માઇક્રોસોફ્ટ આઉટલુક હોય કે યાહુ હોય, જે પણ સર્વિસ જીમેલની સર્વિસ ઈમેલની સર્વિસ પ્રોવાઈડ કરે છે, તમારે તેની વેબસાઇટ ઉપર જઈ અને પોતાનું નવું ઈમેલ એડ્રેસ બનાવવા માટે પહેલા તો સાઇન અપ કરવું પડે. એના માટે તમારું નામ, એનરોલમેન્ટ નંબર, તમારો મોબાઈલ નંબર બધું એન્ટર કરી અને પછી વેરીફાઈ કરવાનું રહેશે. મોબાઈલ નંબર વેરીફાઈ કરવા માટે એ એન્ટર થઈને ત્યાર પછી એને એનો જે ઓટીપી આવશે એ ઓટીપી તમારે એન્ટર કરવાનો હોય જેથી મોબાઈલ વેરીફાઈ થાય. એ તમારું જે ઈમેલ એડ્રેસ બન્યું તે ઈમેલ એડ્રેસનો યુઝ તમે ત્યાર પછી જેવી રીતે આપણે પહેલાના જમાનામાં લેટર લખવા માટે પોસ્ટથી મેલ લખવા પડતા હતા, સિમિલર વર્ક અને એનાથી પણ બેટર આપણે હવે ઇન્ટરનેટ થ્રુ ઇલેક્ટ્રોનિક મેલ ઈમેલથી કરી શકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ તમે હાલમાં બધાની જ પાસે મારવાડી યુનિવર્સિટીનું ઈમેલ એડ્રેસ છે અને તો તે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડનો યુઝ કરી અને તમે પોતે જીમેલથી મારવાડી યુનિવર્સિટીનું ઈમેલ એડ્રેસ યુઝ કરી રહ્યા છો તમે અત્યારે. હવે ઈમેલમાં કઈ કઈ સર્વિસીસ છે તે આપણે થોડુંક જોઈએ. તમારે જ્યારે પણ નવો ઈમેલ ક્રિએટ કરવો હોય તો કમ્પોઝનો ઓપ્શન આવશે. કમ્પોઝનો ઓપ્શન આવશે ત્યાં આગળ તમારે કમ્પોઝ કરશો તો જેને પણ ઈમેલ લખવો છે તે તમારે ઈમેલ એમને લખી શકશો. ફોર એક્ઝામ્પલ, હાલમાં ધારો કે મારે પયમને એક ઈમેલ કરવો છે, તો ક્યાં તો પયમને ઈમેલ કરવા માટે જરૂરી છે કે તેનું ઈમેલ એડ્રેસ મારી પાસે હોવું જોઈએ, તો તે ઈમેલ એડ્રેસનો યુઝ કરવો. હાલમાં આપણે કારણ કે જીસૂટની સર્વિસ અવેલેબલ છે એટલે તે બધા જ ઈમેલ એડ્રેસ જે મારવાડીના મેં કારણ કે મારવાડીના જ ઈમેલ આઈડીથી લોગિન કર્યું છે તો એને લગતા ઈમેલ એડ્રેસ આની અંદર બતાવશે. ના બતાવતું હોય તો એ ઈમેલ એડ્રેસ મારી પાસે હોવું જરૂરી છે. જેને મેલ કરવો છે તેનું નામ લખ્યું, હવે ત્યાર પછી સબ્જેક્ટની અંદર તમારે જે પણ ટોપિક ઉપર ઈમેલ લખવો છે, આગળ જતા તમારે ઘણા બધા ઈમેલ લખવાના આવશે. તમારે કોઈ કંપનીને તમારે જોબ માટે એપ્લિકેશન કરવી છે તો એના માટે જે પણ એની સ્ટાન્ડર્ડ જે સબ્જેક્ટ લાઈન હોય, એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, એવી રીતે તમારે સબ્જેક્ટ લાઈન લખવી પડે.
સબ્જેક્ટ લાઇન તમારા ઈમેલ ને કન્ટેન્ટને શોર્ટમાં રિપ્રેઝેન્ટ કરે છે. એટલે જ્યારે પણ કોઈ રિસીવર જ્યારે ઈમેલ રિસીવ કરશે ત્યારે તે ઈમેલની સાથે એ સબ્જેક્ટ લાઇન સૌથી પહેલા વાંચશે. તમે હાલમાં જોઈ શકો કે જેટલા પણ ઈમેલ રિસીવ કરેલા છે એની જે સબ્જેક્ટ લાઇન છે તે સૌથી પહેલા દેખાશે. એના પરથી રિસીવર વાંચવા વાળા ડિસાઈડ કરી શકીએ કે કોઈ એક ઈમેલને વાંચવો છે કે નથી વાંચવો, કે એને ડિલીટ કરવો છે. તો સબ્જેક્ટ લાઇન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ઈમેલ કોને મોકલવો એના પણ અમુક ઓપ્શન છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે ઈમેલની સાથે સાથે શું લખેલું આવે છે, સીસી નો ઓપ્શન આવે છે. જ્યારે સીસી કરશો તો તમારે એક પાર્ટિસિપન્ટને જેને ઈમેલ કરવો છે એના સીસીમાં તમે જ્યારે એડ કરશો ત્યારે સેમ ઈમેલની એક કોપી તમે જે સીસીમાં ઈમેલ એડ્રેસ આપ્યું હશે તેને પણ મળશે. હવે ધારો કે હું સીસીમાં અત્યારે હિતનું નામ લખું. હિત તમારું ઈમેલ એડ્રેસ શું છે? આપણે કોલેજમાં ઘણા બધા કામ કરીએ. માધવનું નામ લખીએ. માધવ. maadhav.ruparela. બરાબર. હવે આમાં શું થશે કે ઈમેલ મારો મેઇન ગયો છે જે ફર્સ્ટ 2 માં તમે જે ઈમેલ એડ્રેસ લખ્યું હોય, આ કેસમાં મેં પયમનું ઈમેલ એડ્રેસ લખ્યું છે તો એને જશે. સીસી માં જેને રાખ્યું હશે તેને કોપી જશે. બરાબર. હવે સીસી માં ખાસ ધ્યાન રાખજો, તમે જેનું સીસી માં નામ રાખ્યું હશે તે જેને સેન્ડ કરતા હશો એને પણ ખબર પડશે કે તમે કોને સીસી માં રાખ્યા છે. મેં અહીંયા પયમને ઈમેલ મોકલ્યો અને તેની એક કોપી મેં માધવને મોકલી તો પયમને ખ્યાલ આવશે કે મેં એક કોપી માધવને પણ મોકલેલી છે. પણ બીજો એક ઓપ્શન આવે છે બીસીસી નો. જેને બીસીસી માં ઈમેલ મોકલીએ તેને શું થશે કે તેને ઈમેલ જશે, પરંતુ જેને 2 માં કે સીસી માં ઈમેલ રાખ્યા છે તેમને ખબર નહીં પડે કે એક કોપી જે ઈમેલ એડ્રેસ બીસીસી માં લખ્યું છે તેને પણ મોકલવામાં આવેલી છે. તો એ આવે બીસીસી ઓપ્શન. ત્યાર પછી તમારે જે ઈમેલ લખવાનો છે તે ઈમેલ નું બોડી તમે અહીંયા એની સ્પેસ આપેલી છે ત્યાં આગળ તમે ઈમેલ લખી શકો. કોઈ પણ ઈમેલ લખીએ એટલે સૌથી પહેલા તો શું હોવું જોઈએ? સંબોધન હોવું જોઈએ. ત્યાર પછી ગ્રીટિંગ્સ આપીને તમે શું લખવા માંગો છો એનો કન્ટેન્ટ તમારે એ એરિયામાં લખવાનું. છેવટે લાસ્ટમાં તમારે સંબોધન આપીને તમારું પોતાનું નામ જે લખવું હોય તે લખી શકો. હવે આમાં તમે નીચે જોઈ શકશો કે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમે ફોન્ટ કયા ટાઈપના રાખવા છે, ફોન્ટની સાઇઝ શું રાખવી છે, બોલ્ડ કરવું છે, ઇટાલિક્સ કરવું છે, અંડરલાઇન કરવું છે, ટેક્સ્ટનો કલર શું રાખવો છે, ટેક્સ્ટનું અલાઇનમેન્ટ શું રાખવું છે, એ બધું તમે અહીંથી સેટિંગ કરી શકો. એક જોઈએ આપણે ફોન્ટ સિલેક્ટ કરીએ અને ફોન્ટ ચેન્જ કરીને જોઈએ. અમુક જ ફિક્સ ટાઈપના ફોન્ટ આવે છે આમાં. જેવી રીતે MS વર્ડમાં તમને વધારે ઓપ્શન મળે છે એવા બધા ઓપ્શન એમાં નથી મળતા. રાઈટ. ત્યાર પછી ફોન્ટની સાઇઝ તમે સિલેક્ટ કરી શકો. નોર્મલ, હ્યુજ, લાર્જ, બોલ્ડ કરવા છે કે નથી કરવા, પછી ઇટાલિક્સ કરવા છે તો ઇટાલિક્સ થઈ જશે. એના માટે શોર્ટકટ Ctrl+B Ctrl+I પણ હોય છે.
અંડરલાઇન કરવા છે તો કંટ્રોલ યુ નો યુઝ થશે. ત્યાર પછી તેનું કલર ચેન્જ કરવો છે, બેકગ્રાઉન્ડ કલર અને ટેક્સ્ટ કલર તે બંને તમે ચેન્જ કરી શકો. એના પછી એનું અલાઇનમેન્ટ આવે છે. અત્યારે લેફ્ટ અલાઇન છે, જો હું સેન્ટર અલાઇન કરું તો ઈમેલના સેન્ટરમાં આવી જશે. રાઈટ અલાઇન કરીએ તો રાઈટમાં આવી જશે. નંબરિંગ આપવા તો નંબર છે. એની ઉપરાંત એક્સ્ટ્રા પણ ઓપ્શન છે, જેમ કે ફોર્મેટ તમારે જે લખ્યું હોય એ બધું ફોર્મેટિંગ રિમૂવ કરી દેવું હોય તો એના માટેનો ઓપ્શન છે રિમૂવ ફોર્મેટ. તો એનું જે ડિફોલ્ટ સેટિંગ છે ત્યાં એ પ્રમાણે આવી ગયું. ત્યાર પછી કોઈ કન્ટેન્ટને તમારે રિમૂવ કરવો હોય તો સ્ટ્રાઇક થ્રુ કરો, તો આવી રીતે સ્ટ્રાઇક થ્રુ બતાવશે. એની જરૂર ક્યાં પડે? જ્યારે કોઈ કંઈક ઈમેલ ઓલરેડી મોકલી દીધો હોય અને પછી ફરીવાર આપણે એમાં કરેક્શન કરીને મોકલવું હોય તો આપણે એમાં બતાવી શકીએ કે આટલો કન્ટેન્ટ છે જે બિનજરૂરી હતો તેને સ્ટ્રાઇક કરેલો છે અને એના માટેનો નવો કન્ટેન્ટ ઉમેરેલો છે. કોટ કરશો તો આવી રીતે કોટમાં બતાવશે, તમે જોઈ શકો અહીંયા. પછી ઇન્ડેન્ટેશન એને શિફ્ટ કરશે. તમારે ઇન્ડેન્ટેશનની જરૂર ક્યાં પડે? જ્યારે તમારે પેરેગ્રાફ બનાવવા હોય તો. તમારે નંબર પ્રમાણે લિસ્ટ કે બુલેટ પ્રમાણે લિસ્ટ બનાવો તો પણ બનાવી શકો. હવે તમારે અત્યારે ફોર્મેટિંગ ઓપ્શન ઓપન છે. હવે સપોઝ કોઈક તમારે એની સાથે ફોટો કે પીડીએફ ફાઇલ કે ડોક્યુમેન્ટ ફાઇલ કોઈક અટેચમેન્ટ સેન્ડ કરવું છે તો એના માટે અહીંયા શું આવશે? અટેચ ફાઇલનો ઓપ્શન આવશે. એ અટેચ ફાઇલનો ઓપ્શન તમે જ્યારે ક્લિક કરશો તો એ અટેચમેન્ટ તમારે તમારા કોમ્પ્યુટરમાં જ્યાં આગળ બી હશે ત્યાંથી તમારે ઓપન કરીને સિલેક્ટ કરવું પડશે, તો એ આ ફાઇલ સાથે અટેચ થઈને જશે. ત્યાર પછી ઇન્સર્ટ લિંક, ધારો કે તમારે કોઈ લિંક ઇન્સર્ટ કરવી છે, કોઈ વેબસાઇટ છે, વેબ પેજ છે કે હાઇપર લિંક છે, તો એ તમે ઇન્સર્ટ લિંકથી એડ કરી શકો. આ ઇમોજીનો ઓપ્શન હોય છે. સાથે તમારે જો ગૂગલ છે તો ગૂગલ ડ્રાઈવ યુઝ કરતા હોય તો ગૂગલ ડ્રાઈવની કોઈ ફાઇલને ડાયરેક્ટલી ઇન્સર્ટ કરવી હોય તો એના માટેનો અહીંયા ઓપ્શન છે. ઇમેજ માટેનો ઓપ્શન છે. હવે ઇન્સર્ટ સિગ્નેચર, જ્યારે ઇન્સર્ટ સિગ્નેચર હોય એ ઓપ્શન તમારે, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો ખાલી નામ મેં ટાઈપ કર્યું છે. હવે એવરી ટાઈમ નામ ટાઈપ ના કરવું પડે તો તમે મેનેજ સિગ્નેચરમાં જઈ શકો અને જ્યારે મેનેજ સિગ્નેચરમાં જશો તો આવી રીતે તમે જોઈ શકો છો કે એનું સેટિંગ્સ ઓપન થશે. એમાં સિગ્નેચરમાં તમારે શું લખવું છે એ તમે આની અંદર એડ કરી શકશો. બરાબર? એની ઉપરાંત એક્સ્ટ્રા પણ સેટિંગ્સ આપેલા છે, પરંતુ સિગ્નેચર તમારે નવી ક્રિએટ કરવી છે તો ક્રિએટ અ ન્યૂ સિગ્નેચર. સિગ્નેચરને નામ આપી દઈએ, હાલમાં હું એબીસી લખું છું. હવે સિગ્નેચરનો કન્ટેન્ટ શું હોવો જોઈએ તે તમે આની અંદર એડિટ કરી શકો છો. આ જગ્યાએ ફોર એક્ઝામ્પલ આપણે એડિટ કરીએ આવી રીતે સિગ્નેચર એડ કરીએ. સાથે મોબાઈલ નંબર લખવો હોય તો તે પણ લખી શકાય. તમારી પોતાની કોઈક વેબસાઇટ હોય તો તમે તે પણ લખી શકો. તમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ હોય એની ડિટેલ્સ પણ તમે આની અંદર, અને અલગ અલગ ફોર્મેટ વાપરીને તમે રાખી શકો છો. આ સિગ્નેચર એક વખત લખાઈ ગયા પછી તમે એને સેવ કરશો તો નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે ઈમેલ લખશો
તો એ સિગ્નેચર ડાયરેક્ટલી અહીંયા આવી જશે. તમારે એને અલગથી લખવાની જરૂર નહીં પડે તમારા વિશેની માહિતી. ઓકે, ત્યાર પછી બીજા શું ઓપ્શન હોય છે ઈમેલ સાથે? તમારે ઈમેલ સાથે બીજા ઓપ્શન હોય છે ડ્રાફ્ટ. કોઈ ઈમેલ તમારે ડ્રાફ્ટ કરીને રાખવો છે, અત્યારે નથી સેન્ડ કરવો, પાછળથી સેન્ડ કરવો છે, તો એ તમને ડ્રાફ્ટમાં મળશે. ત્યાર પછી તમે કોઈ ફોલ્ડર ક્રિએટ કર્યા હોય તો એ ક્રિએટ કરેલા તમને જોઈ શકશો. સ્પામની અંદર તમારું ઈમેલ એડ્રેસ જો પબ્લિક ડોમેનમાં આવી જાય કે ઘણી બધી વેબસાઇટ જો ફિશિંગ અટેમ્પ કરીને તમારું ઈમેલ એડ્રેસ લેતી હોય અને એવી જે વેબસાઇટ બલ્કમાં મેસેજીસ ઈમેલ સેન્ડ કરતી હોય છે, તો એ પોતે જીમેલનું સેટિંગ્સ હોય છે અને જીમેલના સેટિંગ્સ એવા રિસીવ કરે છે કે આ પર્ટિક્યુલર ઈમેલ બલ્કમાં સેન્ડ કરાયો છે, તો એ તમારા ઇનબોક્સમાં નહીં આવે, એ શેમાં આવશે? સ્પામમાં આવશે. તમે જે મોબાઈલને તમે જે ઈમેલ એડ્રેસને ઈમેલ્સને ડિલીટ કર્યા હશે એ તમને ટ્રેશમાં દેખાશે. બરાબર? આવી રીતે તમે ઈમેલનો યુઝ કરી શકશો. એની ક્વેશ્ચન્સ? આમાં કોઈ ક્વેશ્ચન છે? નો Okay. નો સર. તો આના માટેની એક એક્ટિવિટી કે જે અસાઇનમેન્ટ 1 ના ભાગમાં જ રહેશે, તે હું કેનવાસ ઉપર અપડેટ કરીશ. તે એક્ટિવિટી આઈ એમ શોઈંગ યુ. અચ્છા, you will have to create a email address. એક તમારું પોતાનું ઈમેલ એડ્રેસ બનાવવાનું. ત્યાર પછી એક ઈમેલ રાઇટ કરવાનો છે તમારા ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કરતો કોઈક એક ઇવેન્ટ માટે. XYZ કોલેજમાં ઇવેન્ટ છે તેના માટે ઇન્વિટેશનનો ઈમેલ લખવાનો છે. તમારા ઈમેલમાં ટાઈપ કરીને નહીં, પણ જેવી રીતે મેં તમને બતાવ્યું કે સિગ્નેચર એડ કરો, એ સિગ્નેચર એડ કરેલી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમારું નામ, તમારું સ્ટુડન્ટ, તમે કયા ડિપાર્ટમેન્ટમાં છો અને કોલેજનું નામ, એવી રીતે તમારી એક સિગ્નેચર બનાવી અને તે તમારા ઈમેલમાં એનો જ યુઝ થવો જોઈએ. ત્યાર પછી એક સાથે તમારે એની સાથે એક વર્ડ ડોક્યુમેન્ટ કે જેનું વેન્યુ બનાવતું હોય અત્યારે તમારે એના અટેચ કરીને સેન્ડ કરવાનું છે. એના માટે હાલમાં તમે શું કરી શકો કે આપણી જે મારવાડી યુનિવર્સિટીની વેબસાઇટ છે તેમાં તમને મેપમાં આપણું લોકેશન મળી રહેશે. તો એનું એક ડોક્યુમેન્ટ, વર્ડ ડોક્યુમેન્ટ સેવ કરી અને એઝ અ અટેચમેન્ટ તરીકે તમારે ઈમેલમાં અટેચ કરવાનું અને તેને તમારા 5 ફ્રેન્ડ્સને, જે તમારા ક્લાસમાં તમારા ફ્રેન્ડ્સ બની ચૂક્યા છે તેમને તમારે 5ને સેન્ડ કરવાનું છે. અને સીસીમાં કોને રાખવાના? સીસીમાં તમારા ફેકલ્ટી અને ક્લાસ કોર્ડિનેટરનું નામ. હવે તમારા કેસમાં શું છે, સીસી પણ હું બે છું, તમે જ છો. ક્લાસ કોર્ડિનેટર પણ હું છું, તો સીસી અને બીસીસી બંનેમાં મારું નામ જ રાખજો. ઓકે, એક કામ કરજો, સીસીમાં ચિરાગ વસાની સરનું નામ રાખજો. સીસીમાં તમે જ્યારે ટાઈપ કરશો તો ચિરાગ વિસાની સરનું નામ આવશે. તમે આપણી મારવાડી યુનિવર્સિટીની વેબસાઇટમાં પણ તમે એમનું ઈમેલ એડ્રેસ જોઈ શકશો. હું તમને બતાવી દઉં જો ઈમેલ એડ્રેસ આવે તો. ચિરાગ વિસાની સર, બરાબર? આ એમનું ઈમેલ એડ્રેસ. લેટ મી જસ્ટ ચેન્જ ધ શેરિંગ. આ તમને દેખાય? chirag.visani@marwadi-education.edu.in. સીસીમાં આ સરને રાખજો અને બીસીસીમાં મારું ઈમેલ એડ્રેસ. મારું ઈમેલ એડ્રેસ પણ તમે જ્યારે આવી રીતે ટાઈપ કરશો તો
આવી જશે harshul.yagnik@marwadieeducation.edu.in. તો તમારે આવી રીતે એક ઈમેલ લખવાનો છે જે તમારી નેક્સ્ટ એક્ટિવિટી ગણાશે અને તે એક્ટિવિટી અસાઇનમેન્ટ 1 ના ભાગરૂપે જ કન્સિડર થશે. એક ઈમેલ એડ્રેસ તમારું પોતાનું અલગથી ક્રિએટ કરવાનું છે. તે ઈમેલ એડ્રેસ સાથે તમારે પોતાની ઈમેલ એડ્રેસની સિગ્નેચર ક્રિએટ કરવાની છે. એક વર્ડ ફાઇલ જેમાં આપણી યુનિવર્સિટીનું લોકેશન એનો મેપ હોય તે એમાં એઝ અ અટેચમેન્ટ સેન્ડ કરવાનું છે. તમારા ક્લાસના 5 ફ્રેન્ડને સેન્ડ કરવાનું અને સીસીમાં કોને રાખવાના? ચિરાગ વિસાની સરને અને બીસીસીમાં મને રાખજો. ઓકે, આ સેમ જે મેં અત્યારે હું તમને બતાવું છું એ હમણાં લેક્ચર પૂરો થાય ત્યાર પછી હું કેનવાસ ઉપર પણ અપડેટ કરી દઉં છું. તમે જે ઈમેલ સેન્ડ કરી દો 5 ફ્રેન્ડ્સને અને સીસીમાં રાખીને, તેનો પછી પૂરો ઈમેલ, આખો ઈમેલ કોને સેન્ડ કર્યો છે એ ઓપન કરી અને એનો પીડીએફ સેવ કરી અને એ પીડીએફ ને તમારે એઝ અ સબમિશન એ તમારે કેનવાસમાં અપડેટ કરી દેવાનું. ઓકે, સર પીડીએફ કઈ રીતે બનાવવાની? ગુડ ક્વેશ્ચન. હવે એક એક્ઝામ્પલ તમને બતાવું. આ મોસ્ટલી આવા જે બ્રાઉઝર્સ આવે છે, ગૂગલ ક્રોમ છે કે એવા, એ બ્રાઉઝરમાં તમે જ્યારે ઈમેલનો યુઝ કરશો, જે ઈમેલ તમે સેન્ડ કરી દીધેલો હશે તે ઈમેલ તમે સેન્ડ કરી દીધેલો હશે તે ઈમેલ તમારે એમાં પ્રિન્ટનો ઓપ્શન આવશે. ઈમેલ જ્યારે ઓપન કરશો તો ફોર એક્ઝામ્પલ આવી રીતે આ ઈમેલ છે તો એમાં સાઈડમાં પ્રિન્ટનો ઓપ્શન આવશે. અહીંયા યુ કેન સી ઓવર હિયર આ પ્રિન્ટનો ઓપ્શન છે, તેનો યુઝ કરીને તમે પ્રિન્ટ કરી શકશો. અને પ્રિન્ટમાં તમારે એક માઇક્રોસોફ્ટ પ્રિન્ટ ટુ પીડીએફ નો ઓપ્શન આવશે. તો ખાસ કરીને ક્રોમ વાપરશો તો એમાં તો ફાઇલ સેવ એઝ પીડીએફ નો પણ ઓપ્શન આવે છે અને ક્યાં તો તમારા લેપટોપમાં કે એમાં માઇક્રોસોફ્ટ પ્રિન્ટ ટુ પીડીએફ નો ઓપ્શન હોય છે, તો એ સીધું પીડીએફ સેવ થઈ જશે. એ ના થાય તો ઓપ્શન નંબર 2, તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ અને એ સ્ક્રીનશોટ તમે જ્યારે ફોટોઝમાં ઓપ્શન કરો તો એમાં ફોટોઝમાંથી પણ ઓપ્શન આવતો હશે ફાઇલ સેવ એઝ પીડીએફ નો. એવા ઘણા બધા રસ્તા છે તમારે પીડીએફ કરવા માટે. ઇઝ ઇટ ઓકે? તમારો વોઇસ કટ થાય છે મોહિલ, પ્લીઝ રિપીટ. એક મિનિટ. માઇક્રોસોફ્ટ એજમાં એ રીતનો ઓપ્શન આવે સેવ ટુ પીડીએફ ડાયરેક્ટ થઈ શકે ક્રોમમાં તમે કીધું એ રીતના? એમ ક્રોમમાં આવે છે, એજમાં મને નથી ખબર, મેં એજ નથી વાપર્યું. મેં ક્રોમ વાપર્યું છે, મોઝિલા વાપર્યું છે. મોઝિલા મને નથી આવતું પણ ક્રોમમાં આવે છે. ઓકે સર. ઓકે, તો હવે આગળ વધીએ. થોડાક થિયરી કમ્પોનન્ટ આને લગતા જ આપણે જોઈએ, ડિસ્કશન કરીએ. એક તો આપણે જોયું કે હાઉ ટુ યુઝ એન ઈમેલ. હવે એના પછી આપણે ટેકનિકલ કમ્પોનન્ટ થોડુંક આપણે ડિસ્કસ કરવાનું છે. જેવી રીતે મેં તમને આગળ વાત કરી કે આઈપી એડ્રેસ હોય, કોઈ પણ વેબસાઇટ હોય તે વેબ સર્વર પર રન થઈ રહી છે કે ઇવન તમારું પોતાનું કમ્પ્યુટર જ્યારે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે તો એને એક એડ્રેસ અલોકેટ થાય છે જેને આપણે કહીએ છીએ આઈપી એડ્રેસ, રાઈટ? એનું આગળ આપણે ડિસ્કશન કર્યું હતું બેઝિક કે આઈપી એડ્રેસ શું હોય. તો દરેકે દરેક ડિવાઇસ કે જે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે તેને એક યુનિક આઈડેન્ટિટી નંબર મળે છે કે જેનો યુઝ કમ્યુનિકેશન માટે કરીએ છીએ, જેને આપણે આઈપી એડ્રેસ કહીએ છીએ. આઈપી નું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનેટ પ્રોટોકોલ.
હવે આઈપી જે એડ્રેસ છે તે પણ એનું એક ફોર્મેટ હોય. તે આઈપી એડ્રેસ હાલમાં એક્ઝિસ્ટિંગ સિનારીઓમાં બે ટાઈપના એના વર્ઝન છે. એક છે IPv4 અને બીજું છે IPv6. એનું વર્ઝન 4 અને વર્ઝન 6 જે અત્યારે ગ્લોબલી ઇન્ટરનેટમાં બધી જ જગ્યાએ યુઝ થાય છે. IPv4 અને IPv6 એ બંનેમાં જે આઈપી એડ્રેસ હોય તે બનેલા શેનાથી હોય? તે બાઇનરી એડ્રેસથી બનેલા હોય. છેવટે એડ્રેસમાં શું હોય? બાઇનરી નંબર હોય, 1 અને 0, 1010 એવી રીતે. અને આઈપી એડ્રેસ થી જ ખબર પડી શકે કે રાઉટિંગ તમારો મોબાઈલ જે લોકેશન પર છે અને જે કંપનીની વેબસાઇટ તમે યુઝ કરી રહ્યા છો એ ક્યાંક બીજા લોકેશન પર એનું સર્વર છે, તો એક કનેક્શન કરવા માટે પહેલા તો એડ્રેસ જરૂરી છે. એડ્રેસ મળી રહેશે તો તમારી પાસે ડોમેઇન નેમ હશે. તમે ડોમેઇન નેમ એન્ટર કરશો એટલે જે DNS સર્વિસ હોય તે એડ્રેસ માટેનું, તે પર્ટિક્યુલર ડોમેઇન માટેનું આઈપી એડ્રેસ તેને એક્સેસ કરશે. અને ત્યાર પછી રસ્તામાં આવતા જેટલા પણ રાઉટર હોય, તમારો મોબાઈલ જે કંપનીની સર્વિસ સાથે, જે કંપનીના રાઉટર સાથે કનેક્ટેડ હોય, તેના થ્રુ તે કંપનીના જે ઇન્ટરનેટનો ગેટવે હોય ત્યાં સુધી ડેટા પેકેટ પહોંચે. તે ગેટવે પછી આગળ બીજે ફોરવર્ડ કરે. એ ફોરવર્ડ કરતા કરતા આખું કનેક્શન મોકલે. તો જે એનો જે રૂટ બને, એ રૂટ બનાવવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? આઈપી એડ્રેસ. હવે IPv4 અને IPv6. IPv4 ના જે એડ્રેસ હોય છે તેની લંબાઈ કેટલી હોય છે? 32 બીટની. બીટ એટલે બાઇનરી ડિજિટ. 1 કે 0 એને આપણે બીટ કહીએ. જેવી રીતે ડેસિમલ સિસ્ટમમાં આપણે 0 થી 9 સુધીના આંકડા હોય, 0 1 2 3 4 5 6 7 8 9, ટોટલ કેટલા? 10 આંકડા હોય. તેવી જ રીતે બાઇનરી સિસ્ટમમાં 0 અને 1 બે જ આંકડાનો યુઝ થાય. એને આપણે કહીએ બાઇનરી ડિજિટ. તો IPv4 જે એડ્રેસ હોય છે તે 32 બિટ્સ જેટલું લાંબુ હોય છે. તેની લેન્થ કેટલી હોય? 32 બીટની. જે IPv6 હોય એડ્રેસ, તેની લેન્થ કેટલી હોય? 128 બીટ, 128 બીટ. તો IPv4 અને IPv6 આપણે આના વિશે થોડીક માહિતી હોવી જોઈએ કે IPv4 શું છે, IPv6 શું છે. લેક્ચર ચાલુ છે, આવું કરો ખાલી પેલું પૂછો. તો IPv4 અને IPv6 તે બંનેનો યુઝ થઈ શકે, તે બંનેનો એક સાથે પણ યુઝ થઈ શકે. ઘણી બધી સિસ્ટમ છે. મોસ્ટલી આપણા જે લેપટોપના તમે પ્રોપર્ટીઝમાં જશો, કોઈ પણ એક એનું અડેપ્ટર હશે, વાઈફાઈ અડેપ્ટર, તો એના સેટિંગ્સમાં તમે જોઈ શકશો કે IPv4 IPv6 નો ઓપ્શન આવશે. તમે મોબાઈલ ફોનમાં પણ જ્યારે હોટસ્પોટ ક્રિએટ કરતા હશો તો એમાં પણ ક્યાં તો હોટસ્પોટ નહીં પણ તમારા મોબાઈલનું APN સેટિંગ્સ કરો તો એમાં પણ IPv4 IPv6 નો ઓપ્શન આવે છે. તો આ જે બધા છે ઇન્ટરનેટ એડ્રેસીસ, એ બધા પબ્લિક રિસોર્સ તરીકે શેર થાય છે. અને તેના ઇફેક્ટિવ મેનેજમેન્ટ માટે અને એને તેના ફેર એક્સેસ માટે ઘણા બધા ઇન્ટરનેટના રિલેટેડ રૂલ્સ બનેલા છે. એક APNIC છે. APNIC does not offer internet addresses for sale. It registers the right to use those resources according to policies set by community members. Internet number resources are allocated to regional internet registries such as APNICs, and by such Internet Assigned Number Authority IANA. હા બાપા ના. Hello. Om, what are you talking about right now? Hello, who is Om Ajani? Yes, sir. Yes, open Yes, your sir. camera. Yes, sir. Yes, what was you asking about right now?
સામે પૂછ્યું સર ક્યાં ગયા એમ પૂછ્યું ખાલી. કેમ સર અહીંયા જ છે બેટા? કોને પૂછતો હતો તું? હું તો એમ જ મેં સર હોસ્ટ બીજા થઈ નહીં, ગયા હતા એમાં ને જ એટલે ના વાત કરવાની હોય ને આપણે. It is open platform. Do you want 1 hour lecture? I can provide you 1 hour lecture. ઓકે No, it is not Sorry. okay. With whom you are talking to about? સોરી સર. No, it is doesn't matter of sorry. You just call me after when your lecture is completed. સોરી સર. That is DD Jhala sir. Okay. ઓમ તમે લેક્ચર બધા પછી ડીડી ઝાલા સર ને કોલ કરજો. ઓકે સર. Okay, so my internet connection was broken. Now I have joined back. So yes, I was discussing about IP address. તો જે IP એડ્રેસ હોય તેના માટે દરેક રિજન પ્રમાણે અલગ અલગ રજિસ્ટ્રીઝ બનેલી હોય. જેમ કે આપણે ઇન્ડિયામાં અલગ હશે અને એ IP એડ્રેસ જેમ કે આપણે અહીંયા કેવું આપણે 192 વાપરીએ છીએ, રાઈટ? તો રિજન પ્રમાણે એને વેલ્યુ પણ અલગ અલગ હોય. અને પર્ટિક્યુલર IP એડ્રેસ જે તમારું રાઉટર તમારા લેપટોપને કે મોબાઈલને જે એડ્રેસ અસાઇન કરે છે તે એડ્રેસ તે એના ફિક્સ અમુક જે એનું ફોર્મેટ હોય તે ફોર્મેટ પ્રમાણે અસાઇન કરે છે. ઓલરેડી જે રાઉટર ફોર એક્ઝામ્પલ યુએસ માં યુઝ થતું હોય, જસ્ટ Om, you are requested to kindly call DD Jhala sir. ઓકે સર. Yes, so I was saying that registries એના ફોર્મેટ પ્રમાણે IP એડ્રેસ અસાઇન કરે. હવે આનું બેઝિક આપણે કમ્પેરિઝન જોઈએ IPv4 અને IPv6 વચ્ચે. IPv4 ક્યારથી લાગુ થયું છે? 1981 ની સાલથી. અને IPv6 જે છે તે 1998 ની સાલથી લાગુ થયું છે. IPv4 જે ઇન્ટરનેટ પ્રોટોકોલ વાળું એડ્રેસ છે તેની લંબાઈ કેટલી હોય છે? 32 બીટની. અને IPv6 છે તેની જે લંબાઈ હોય છે તે છે 128 બીટ. જો બાઇનરી છે ને 1 અને 0, જો મારે ખાલી એક જ બીટ વાપરવો હોય, એક જ ડિજિટમાં રિપ્રેઝેન્ટ કરવું હોય તો 0 અને 1 બે જ આપણે અલગ અલગ કોમ્બિનેશન બતાવી શકીએ. બે બીટ વાપરવા હોય તો 00, 01, 10, 11 એવા 4 અલગ અલગ કોમ્બિનેશન બની શકે. તો ટોટલ 4 અલગ અલગ નંબર આપણે બતાવી શકીએ બે બીટ વાપરીને. 3 બીટ વાપરીને આપણે કેટલા નંબર બતાવી શકીએ? 000, 001, 010, 011, 100, 101, 110, 111 એવા ટોટલ કેટલા થયા? 8 નંબર થયા. તો આમાં યાદ રાખજો કે 2n તમારી પાસે જો 3 બીટના નંબર બતાવવા હોય તો ટોટલ 2 એટલે કેટલા થયા? 8, 8 એટલા અલગ અલગ નંબર તમે બતાવી શકો. એવી રીતે જો તમારે 4 આંકડાવાળા નંબર બતાવવા હોય તો 2 એટલે કે 16 અલગ અલગ તમે બાઇનરી નંબર બનાવી શકો કે જે દરેકની વેલ્યુ અલગ હોય. 16 થી વધારે નહીં બને. જો તમારે 3 જ આંકડા વાપરવા હોય અને વાપરવા વાળા નંબર ખાલી 0 અને 1 બેમાંથી એક જ હોઈ શકે તો એવા ખાલી 8 જ નંબર વધારે બની શકશે. 3 આંકડાવાળા. 4 આંકડાવાળા 16 બનશે. એવી જ રીતે અહીંયા બાઇનરી આંકડો કેટલો છે? 32 બીટ લંબાઈ વાળો છે. તો એવા ટોટલ કેટલા બાઇનરી નંબર બની શકે? 232. 232 અલગ અલગ 32 બીટની લંબાઈ વાળા બાઇનરી નંબર મળી શકે. એ કેટલા થયા? લગભગ આટલા થયા 4.3 બિલિયન.
આ જે એડ્રેસ છે તે ઇન્ટરનેટ ઉપર રીયુઝ ના કરી શકાય અને એને માસ્ક કરીને રાખવું પડે કે ખાસ કરીને કમ્પ્યુટર કે લેપટોપની સિક્યોરિટી માટે આઈપી એડ્રેસ બહુ જ જરૂરી છે. અને એટલે કોઈ પણ આઈપી એડ્રેસ છે તે પબ્લિક ડોમેનમાં લાવવાની જગ્યાએ જે વિશ્વાસપાત્ર ક્લાયન્ટ સર્વર રિલેશનશિપ હોય તેમની વચ્ચે જ શેર થઈ શકે. અને એટલે આઈપી એડ્રેસને માસ્ક કરીને રાખવામાં આવે કે માસ્ક કરીને એટલે છુપાઈને રાખવામાં આવે. અને એનું ફોર્મેટ આવું હોય 192.168.5.18. અહીંયા 192 એ ડેસિમલમાં લખ્યું છે પણ છેવટે નંબર તો છે ને બાઇનરીમાં જ હશે. 192 માટે જે બાઇનરી નંબર હશે તેનો યુઝ થશે. 168 માટે જે બાઇનરી નંબર હશે તેનો યુઝ થશે. 5 માટે જે બાઇનરી નંબર હશે તેનો યુઝ થશે. 18 માટે બાઇનરી નંબર હશે તેનો. આવા અલગ અલગ આઈપી એડ્રેસ હોઈ શકે છે. છેવટે તેની લંબાઈ કેટલી હશે? 32 બીટની લંબાઈ હશે. અચ્છા, આમાં બે વસ્તુ છે. ક્યાં તો આપણે મેન્યુઅલી કન્ફિગર કરી શકીએ, જેમ મેં તમને શીખવાડ્યું આગળ કે સ્ટેટિક આઈપી એડ્રેસ મેન્યુઅલી અસાઇન થઈ શકે, ક્યાં તો પછી ડીએચસીપી પ્રોટોકોલ થ્રુ ડાયનેમિકલી આઈપી એડ્રેસ અસાઇન થાય. તે એક સેશન પૂરતું હોય. ઓકે, હવે તમે મને આનો એક પ્રોબ્લેમ કહી શકશો? 32 બીટની લંબાઈ વાળું આઈપી એડ્રેસ હોય એવા કેટલા ટોટલ એડ્રેસ બની શકે? 2^32. આવા એડ્રેસ નું એક પ્રોબ્લેમ શું છે એ તમે મને કહી શકશો? યસ, ભાવિક. સર સાવ સ્મોલ છે એટલે કોઈ પણ આમ હેક કરી શકે અથવા કોમ્બિનેશન બનાવીને ટ્રાય કરી શકે. તમારો અવાજ કપાય છે, પ્લીઝ રિપીટ. સાવ નાનું આઈપી એડ્રેસ છે એટલે કોઈ પણ આમ કોમ્બિનેશન બનાવીને ટ્રાય કરી શકે. હા, પણ કોમ્બિનેશન 32 બીટના કેટલા બનશે? વધારેમાં વધારે કેટલા કોમ્બિનેશન બનશે? 32 બીટની લંબાઈ વાળા તમને કેટલા પોસિબલ ટોટલ નંબર મળી શકે? 2^32. એનાથી વધારે નહીં મળે. ક્યાં તો પછી તમારે એની લંબાઈ વધારવી પડે. જેવી રીતે આપણે જોયું કે 2 બીટ વાળા નંબર 2 આંકડા વાળા નંબર વાપરવા હોય તો બાઇનરી નંબર કેટલા બનશે? મેક્સિમમ 4 બને, 00011011. પછી તમારે વધારે નંબર જોઈતા હોય તો તમારે એની આંકડાની લંબાઈ વધારવી પડે. 2 ની જગ્યાએ 3 આંકડા વાપરવા પડે. એવી રીતે આમાં ફિક્સ છે તો 32 બીટની લંબાઈ જ વાપરવી. તો 32 બીટ વાળા ટોટલ કેટલા પોસિબલ આંકડા, કેટલા પોસિબલ નંબર મળી શકે? 2^32 એટલે કે 4.3 બિલિયન. હવે આની પ્રોબ્લેમ શું છે હું તમને કહું. આ ઇન્ટરનેટ ક્યારથી ડેપ્લોય થયું છે? 1981 થી. આખી દુનિયામાં કેટલા ડિવાઇસીસ છે કે જે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયેલા હશે? રાઈટ? કેટલા કમ્પ્યુટર, કેટલા લેપટોપ, કેટલા મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ, કેટલા મોબાઈલ ફોન્સ, બધા જ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. તો હાલની સ્થિતિમાં આ નંબર છે 4.3 બિલિયન, એ નંબર સફિશિયન્ટ નથી. કારણ કે નંબર ઓફ ડિવાઇસીસ કે જે ઇન્ટરનેટ યુઝ કરે છે તે હવે વધારે છે. 4.3 બિલિયન કરતા બી વધારે છે. તમે ખાલી ઇન્ડિયા અને ચાઇનાના ખાલી ઈમેલ એડ્રેસ ને શું કહે આઈપી એડ્રેસ ને કમ્બાઈન કરો તો એટલા યુઝર્સ કે જે ઇન્ટરનેટનો યુઝ કરે છે તેની સંખ્યા તો ઘણી વધારે છે. અને એટલે જે આ ઇન્ટરનેટ, જે વર્લ્ડ વાઇડ વેબ W3C જે કાઉન્સિલ છે, એ લોકો 1998 આવતા આવતા સમજી ગયા હતા કે આ 32 બીટની લંબાઈ વાળું આઈપી એડ્રેસ હવે પછીના ઇન્ટરનેટ માટે સફિશિયન્ટ નથી. કારણ કે 32 બીટથી આપણે 2^32 એટલે કે ખાલી 4.3 બિલિયન એડ્રેસ જ અલગ અલગ બનાવી શકીએ છીએ. એનાથી વધારે ડિવાઇસીસને આપણે કનેક્ટ કરવા હોય ઇન્ટરનેટ સાથે તો 32 બીટની લંબાઈ ઇનફ નથી. આઈપી એડ્રેસની લંબાઈ વધારવી પડશે. અને એટલે જ 1998 આવતા આવતા જે W3C કાઉન્સિલ છે તેમણે IPv6 ને એક્સેપ્ટ કર્યું કે જેમાં એડ્રેસની લંબાઈ કેટલી હોય? 128 બીટ.
128 બીટના ટોટલ કેટલા એડ્રેસ બની શકશે? 2⁻128. એ કેટલા થયા? આટલા થયા. 7.9 into 10⁻28. મતલબ કરોડો અબજોમાં ગયા. રાઈટ? તો હવે 4.3 બિલિયન થી વધારે પણ ડિવાઇસીસ ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોય તો એ બધા ડિવાઇસીસને આપણે એડ્રેસ આપી શકીએ. હાલની સ્થિતિમાં તો તમે જ્યારે એડમિશન લીધું ત્યારે તમે થોડો સ્ટડી પણ કર્યો ને કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, કે વસ્તુઓ પણ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે. એક સ્માર્ટ ટીવી છે, સ્માર્ટ બલ્બ છે, તે પણ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. તો જે ડિવાઇસ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે તેને એક આઈપી એડ્રેસ આપવું પડશે. એવા આખા દુનિયામાં કેટલા બધા ડિવાઇસીસ હશે, અને એટલે જ હાલની સ્થિતિમાં IPv6 નો વધારે યુઝ થાય છે. પણ એક્ઝિસ્ટિંગ જે સિસ્ટમ છે તે IPv4, IPv6 બંને વાપરે છે. તો એવરી ડિવાઇસ કેન હેવ અ યુનિક એડ્રેસ IPv6 થી, અને એનું ફોર્મેટ કંઈક આવું હોય. આલ્ફા ન્યુમેરિક હેક્સાડેસિમલ એનું નોટેશન હોય. 50B2:6400. આ બધા જ છે. એમાં એક આંકડો 4 બાઇનરી ડિજિટ નો હોય. એટલે નંબર 5 છે એ શું હોય? 0101. નંબર 0 છે તો એ શું હશે? બાઇનરીમાં 0000. જ્યાં બી લખ્યું છે તેનો મીનિંગ છે 1011. આ હેક્સાડેસિમલ બાઇનરી કન્વર્ઝન તમે જ્યારે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ભણશો તો એમાં આવશે. તો આની અંદર ઓટો કન્ફિગ્યુરેશન ફુલ્લી સપોર્ટ થઈ શકે. એ છે IPv6. ઓકે, આમાં કોઈ સવાલ છે સ્ટુડન્ટ્સ? નો સર. હવે જે નેક્સ્ટ ટોપિક છે તે TCP IP આપણે શીખવાનું છે. TCP IP શું હોય, પછી એ FTP શું હોય, HTTP શું હોય, આ કન્સેપ્ટ છે જે આપણે નેક્સ્ટ લેબમાં શીખવાના આવશે. બરાબર? So now I will take attendance. I am stopping the recording.